પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે 42 લેવા પાટીદાર યુવા સંગઠન મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર અંદાજે 1.5 કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના 70 લાખ ભાડાના ખર્ચે ભવ્ય 1100 બાય 132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા થીમ આધારિત ડોમમાં ભવ્યાતિ ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન રવિવારે યોજાયા હતા, જેમાં 42 લેવા પાટીદાર સમાજ અને પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના 61 નવ દંપતીઓએ સમાજની સાક્ષીએ અને સમાજના રીત રિવાજ મુજબ 70 થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નમાં જોડાનાર તમામ 61 નવ દંપતીઓને 2.5 લાખથી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવી હતી। સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામોમાં રહેતા 42 લેવા પાટીદાર સમાજના 9000 પરિવારના અંદાજે 20,000 થી વધુ લોકો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા। 42 લેવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નના આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એક અને સંગઠિત છે, તેની આ કાર્યક્રમ પ્રતીતિ કરાવે છે। વળી જેને માતા નથી કે પિતા નથી તેવા દીકરા કે દીકરી અને સુખી સંપન્ન સમાજના વ્યક્તિ પણ આ સમૂહ લગ્નમાં જોડાયા છે, એ ખૂબ જ મોટી બાબત છે। તેમણે આગામી સમયમાં આવા વધુ સમૂહ લગ્ન ઉત્સવના આયોજન થાય તે માટે હિમાયત કરી સમાજના સારા કામો માટે સહયોગી બનવા સમાજના દાતાઓ હંમેશા તત્પર હોય છે એમ પણ જણાવ્યું હતું। ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પણ 42 લેવા પાટીદાર યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશા દરેક કાર્યમાં અગ્રેસર રહ્યો છે, ત્યારે સમાજના દરેક કાર્યક્રમો જલસાબંધ રીતે ઉજવવા જોઈએ અને આવા કાર્યક્રમોમાં સમાજના દાતાઓનો પણ સંપૂર્ણ સહયોગ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। સમાજના સારા કાર્યોમાં પણ નડતરરૂપ ન બનવા પણ તેઓએ અપીલ કરી હતી। ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને એબીપી અસ્મિતાના રોનક પટેલ સહિત પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ પોતાની શુભેચ્છાઓ નવ દંપતીઓને પાઠવી હતી। સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા જુદી જુદી 28 જેટલી કમિટીઓના 800 સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી। સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલોને 15 લાખના વીમા ઉતરાવવા માટે રૂપિયા 18.60 કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પોલિસી પણ લેવામાં આવી હતી। આ સમૂહ લગ્નમાં 42 સમાજની 590 દીકરીઓને સર્વાઇકલ વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો, તો બ્લડ ડોનેશન કેમ્પમાં 100 થી વધુ બોટલ એકત્ર કરવામાં આવી હતી। 42 લેવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં યુવા મંડળના પ્રમુખ સોહન પટેલે સમૂહ લગ્નમાં પોતાનું પ્રથમ નામ નોંધાવી સમાજના અન્ય યુવાનોને પણ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી હતી। તો પ્રથમ સમૂહ લગ્નમાં પધારેલા 42 લેવા પાટીદાર સમાજના પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના 53 ગામોના 9000 થી વધુ પરિવારજનોએ હાજર રહીને ચાંદલા પેટે અંદાજિત રૂપિયા 12 લાખથી વધુની રકમ લખાવી હોવાનું સમૂહ લગ્ન સમિતિના આયોજકોએ જણાવ્યું હતું। 42 લેવા પાટીદાર સમાજ યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પધારેલા મહાનુભાવોનું યુવા મંડળના ઉપપ્રમુખ હાર્દિક પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે આભાર વિધિ ડોક્ટર દિલીપ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા માટે સમાજના યુવાનો, મહિલાઓ સહિત વડીલોએ જહેમત ઉઠાવી હતી। સમાજનો ભરેલો એવા ભાઈ છે રમતભાઈ, મંત્રોત્સવ અનુભવો આપ સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનોને એવા પ્રથમ આ સમૂહ લગ્નની અંદર 61 નવ દંપતીઓ જે પ્રભુત્વમાં પગલાં કરવા જઈ રહ્યા છે, પ્રથમ તો મહાપુરુષના ચરણોમાં પ્રાર્થના કરું કે 61 નવ દંપતીઓને મા પરત હંમેશ સુખી રાખે, આનંદમાં રાખે, નિરોગી રાખે અને ધારાક્રમ કરાવે એમાં સર્વના ચરણોમાં પ્રાર્થના કરે। અને ખાસ કરીને આજે સમૂહ લગ્નમાં જોડાઈ અને લગ્ન કરાય એટલે મને ખૂબ આનંદ થયો। દરેક સમાજના
અને મારી એવી પ્રેરણા છે કે અમારી પ્રેરણા લઈ સમાજના પ્રમુખ આપણા સમાજના પ્રમુખના પરિવારજનો સમૂહ લગ્નમાં જોડાય તો અન્ય લોકો પણ તેની પ્રેરણા લઈ જોડાશે. આમાં ગરીબ પરિસ્થિતિના ગમે તે એક મન ભેદ કોઈ સમૂહ લગ્નમાં જોડાય